જગતની અંદર આ જીવ એને થાક શેનો લાગે છે? કામ કરવાનો થાક. આ જગતમાં આ જીવ જો ક્યાંયથી થાકી જતો હોય તો જન્મ અને મરણનો મોટા મોટો થાક છે. અને જન્મ મરણના થાકને ઉતારનાર જો કોઈ ઔષધ હોય તો આ કથા છે. આ કથા છે. અને એટલા માટે હું કાયમ કહું, આ શરીરની અંદર 3 પ્રકારના રોગ છે. એ 3 જ પ્રકારથી બધા જ રોગો ઉદ્ભવે છે આ શરીરમાં. વાક, પિત્ત અને કફ. કા વાયુથી રોગ થાય, કા પિત્તથી થાય, કા કફથી થાય. અરે નિષ્કુળાનંદ સ્વામીએ તો એમ લખ્યું, આ શરીર આખું રોગથી ભરેલું છે. એક રૂવાડે 2 રોગ બેઠા છે. આ બધી હરખાઈ એ ભગવાનની કૃપા હોય ને ત્યાં સુધી બધી હરખાઈ રહીએ. કોને કોરોના નામ સાંભળ્યું તું? રહી ગયા આપણે બધા ભાગ્યશાળી. કોને સાંભળ્યું? એક રૂવાડે 2 રોગ બેઠા છે. શાસ્ત્રો એવું બોલે છે. આ શરીરના રૂવાડા કેટલા ખબર હોય એટલા ઊંચી આંગળી કરો. હાલો, આ શરીરમાં, આપણા શરીરમાં હીરાભાઈ, કનુભાઈ, રૂવાડા કેટલા? 3.5 કરોડ. એક જ આંગળી ઊંચી થઈ આમાંથી. આ શરીરની અંદર 3.5 કરોડ રોમ છે. વિચાર કરો, સંતો મહાપુરુષો કહે છે કે એક રૂવાડે 2 રોગ, 7 કરોડ રોગ આમાં ભર્યા છે. નથી લાગતું રોગનો બોમ્બ લઈને ફરતા હોય? ક્યારે કયો ફૂટીને બહાર નીકળે કા ખબર છે? આપણે નામ નો સાંભળ્યું હોય, આપણે કલ્પના ન કરી હોય એવા રોગ આવે. પણ બધા જ રોગનું મૂળ જો કોઈ હોય, વાક, પિત્ત અને કફ છે. અને એ રોગ જ્યારે આ શરીરમાં આવે ત્યારે આ શરીરને, આ જીવને હોસ્પિટલમાં લઈ જવો પડે. અને એ હોસ્પિટલમાં એની સર્જરી કરવી પડે. હું એ કહું છું. તો આધ્યાત્મિક રોગ 3 છે. જન્મ અને મરણ લેવનાર એ પણ 3 રોગ છે. કામ, ક્રોધ અને લોભ. વિચારજો. વાક, પિત્ત અને કફ, એનાથી આ શરીર બીમાર પડે. કામ, ક્રોધ અને લોભ, એનાથી આત્મા બીમાર પડે. આત્મા કેવી રીતે બીમાર પડે? આત્મા અજર છે, અમર છે, છેદાતો નથી, ભેદાતો નથી, એવો છે. એની બીમારી એ છે જન્મ અને મરણની મોટી બીમારી છે. અને એના કારણે કરી ભવરોગ લાગુ પડ્યો છે મને ને તમને. અને ભવરોગને મિટાવવાની જો કોઈ દવા, ઔષધ અને હોસ્પિટલ હોય તો એ કથા મંડપ છે. આ કથા મંડપ છે. શરીરના રોગની સર્જરી કરવા માટે હોસ્પિટલમાં જવું પડે. ડોક્ટર ત્યાંય સર્જરી કરે. અને આત્માની જન્મ મરણના રોગને મિટાવવા માટે આ હરિની હોસ્પિટલ છે. આ હરિની હોસ્પિટલમાં આવવું પડે. ત્યાંય સર્જરી થાય, અહીંયા સર્જરી થાય, પણ બેમાં તફાવત છે. ત્યાં શસ્ત્રક્રિયા થાય. ડોક્ટરના હાથમાં શસ્ત્ર હોય, ત્યાં શસ્ત્રક્રિયા થાય. અહીંયા કેશુભાઈ શાસ્ત્રક્રિયા થાય. હજુ તફાવત.
ત્યાં શસ્ત્રક્રિયા થાય, બેભાન કરી અને તમારી સર્જરી કરવામાં આવે. ભરતભાઈ, બેભાન કરી તમારી સર્જરી કરવામાં આવે અને અહીંયા સભાનતા થકા તમારી સર્જરી થઈ જાય. અહીંયા કોઈ બેભાન કરવામાં નથી આવતા. સભાનતામાં હોય, આનંદમાં હોય, તાલીના નાદમાં હોય, નૃત્યુના થમકારામાં હોય અને આપણી સર્જરી થઈ જાય. યા ભાગવતની ઔષધિ વક્તાના માધ્યમે આપણે સુધી જે પહોંચે એવું પાન થઈ જાય. આપણા જીવનમાં રહેલા કયો દોષ ક્યારે મિટી જાય, કયો દોષ નીકળી જાય. સંજીવીની ઔષધિ પાવાથી લક્ષ્મણજીના શલ્ય ક્યારે બહાર નીકળી ગયા એ ખબર ન પડી. એમાં ભાગવત ઔષધિને પીતા પીતા ક્યારે આપણી અંદર પડેલા વિષયના એ શલ્ય બહાર નીકળી જશે, ખબર પણ નહીં પડે. આ ભાગવત કથા છે, આ કથા છે. અને એ કથામાં આપણે જયારે જવું છે, એ કથાની અંદર જયારે આપણે જવું છે, મહાત્માની કથાને કાલે સાંભળી આજે પ્રથમ સ્કંદ કથાનો પ્રારંભ કરે છે. અને પ્રથમ સ્કંદની અંદર દિવ્ય અને અદ્ભુત મંત્ર, આખું વિજ્ઞાન, પરમ તત્વ પરમાત્મા કોણ છે એ એમાં બતાવી દીધું. ભગવાન કોણ છે અને એવા એ ભગવાન હું કાયમ માટે કહું છું, જ્યાં જ્યાં જેવી જરૂરત પડે એવું પરમાત્માએ સ્વરૂપ ધારણ કર્યું છે. હિરણાક્ષને મારવો હોય તો વરાહ સ્વરૂપે આવે, ક્યાંક હયગ્રીવ સ્વરૂપે આવે, ક્યાંક નરસિંહ સ્વરૂપે આવે, ક્યાંક રામ રૂપે આવે, ક્યાંક કૃષ્ણ રૂપે આવે, ક્યાંક બુદ્ધ રૂપે આવે, ક્યાંક સ્વામિનારાયણ રૂપે આવે. જ્યાં જેવો અસુર ત્યાં તેવો અવતાર લખી રાખજો. તમને એમ થાય કે ભાગવતજી એ ભગવાન વાંગમય સ્વરૂપ રૂપે છે, વાણી રૂપ, વાંગમય સ્વરૂપ રૂપે કેમ? તો પરીક્ષિત રાજાને જે શાપ લાગે એ કોનાથી લાગ્યો? વાણીથી. મૂળ તો કથા પરીક્ષિતના મુક્તિ માટે કરીને, તો શા માટે પરીક્ષિતને મુક્તિ માટે જવું પડ્યું? એને શાપ લાગ્યો. શાપ કેનાથી લાગ્યો? વાણીથી. તો વાણી રૂપ અસુર બન્યો ને, એ વાણી રૂપ અસુર એને મારવા માટે જરૂર છે નહીં પડે? વાણીની. અને એટલા માટે પરમાત્મા ભાગવતના વાણી રૂપે, વાંગમય સ્વરૂપે, એટલા માટે ભગવાન આમાં પ્રગટ થયેલા છે.